સુરતના હથોડામાં પોલીસ અને ગૌરક્ષક પર હુમલાના કેસમાં પોલીસે 8 આરોપીઓને સાથે રાખીને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું। 22 પૈકી 8 આરોપીઓને સાથે રાખીને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું। કીમ નદી કિનારે અવાવરૂ જગ્યા પર રિકન્સ્ટ્રક્શન કરાયું। ગાયના દૂધમાં અવશેષો, ચપ્પુ, છરા વગેરે કબજે કરવામાં આવ્યા। ત્યારે હાલ આરોપીઓ પોલીસ રિમાન્ડ હેઠળ। તપાસ દરમિયાન સ્થાનિક જગ્યાનું પંચનામું કરવામાં આવેલું અને તાત્કાલિક જુદી જુદી ટીમો બનાવી એલસીબી, એસઓજી, સ્થાનિક પોલીસ અને જુદી જુદી ટીમો બનાવી અને હથોડા ગામની અંદર કોમ્બિંગ અને સર્ચ ઓપરેશન કરવામાં આવેલું ને એ દરમિયાન 22 જેટલા આરોપીઓ છે એને પકડવામાં આવેલા અને એ 22 આરોપીઓને ધોરણસર આ ગુનાના કામે અટક કરી નામદાર કોર્ટની અંદર ગઈકાલે રજૂ કરીને રિમાન્ડની માંગણી કરવામાં આવેલી અને આ જે આરોપીઓ છે એ પૈકીના 8 આરોપીઓ જે છે જેમની મહત્વની ભૂમિકા હતી એમને દિન 3ના નામદાર કોર્ટે પોલીસ કસ્ટડી રિમાન્ડ આપેલા અને આ રિમાન્ડની પ્રોસિજર દરમિયાન પોલીસ કસ્ટડીની અંદર એમની ડિટેલ પૂછપરછ કરવામાં આવેલી અને પૂછપરછ દરમિયાન આ આરોપીઓ છે એમણે એમના જે વેપન્સ જે જગ્યાએ છુપાવેલા હતા અને જે જગ્યાએ આ લોકોએ ગુનાને અંજામ આપેલો હતો એ ગુનાની આજરોજ એનું પંચનામાને વિગતે ડિસ્કવરી પંચનામું કરવામાં આવેલું છે। 2 દિવસ પહેલા માંગરોળના હઠોડા ગામ ખાતે કસાઈઓ દ્વારા ગૌરક્ષકો અને પોલીસ ઉપર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો। પોલીસ અને ગૌરક્ષકની ટીમને બાતમી મળી હતી કે હઠોડા ગામની સીમમાં ગૌ હત્યા થઈ રહી છે। તે બાતમીના આધારે પોલીસ તેમજ ગૌરક્ષકોએ રેડ કરી હતી। દરમિયાન 50 જેટલા લોકોના ટોળાઓ દ્વારા ગૌરક્ષકો અને પોલીસ ઉપર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો। આ હુમલામાં એક પોલીસ જવાન અને ગૌરક્ષકને ગંભીર ઈજા પહોંચી હતી। તેઓને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। ત્યારે આ સમગ્ર ઘટનામાં પોલીસે ગણતરીના સમયમાં જ 22 જેટલા લોકોની અટકાયત કરી હતી। ત્યારે હાલ આ જે આરોપીઓ છે તેને ઘટના સ્થળ ઉપર લાવવામાં આવ્યા છે અને જે રિકન્સ્ટ્રક્શન છે તે કરવામાં આવી રહ્યું છે। દ્રશ્યો બતાવવાના પ્રયાસ કરીશ। આ એ જ જગ્યા છે કે જ્યાં કસાઈઓ કહેવાય કે જે રીતે આરોપીઓ છે તે આરોપીઓ દ્વારા પોલીસ અને જે ગૌરક્ષકો છે તેના ઉપર હુમલો કરવામાં આવ્યો હતો। ત્યારે તમામ જે આરોપી છે એ આરોપીને હાલ ઘટના સ્થળ ઉપર લાવવામાં આવી રહ્યા છે અને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન છે તે કરવામાં આવી રહ્યું છે। દ્રશ્યો સીધા આપ જોઈ શકો છો। ડીવાયએસપી સહિતનો પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો છે અને જે આરોપીઓ છે તે આરોપીઓને ઘટના સ્થળ ઉપર લાવવામાં આવ્યા છે અને પૂછપરછ કરવામાં આવી રહી છે। દ્રશ્યો સીધા આપ જોઈ શકો છો। 22 આરોપીઓ પૈકી 14 આરોપીઓને લાજપોર જેલ ખાતે મોકલી આપવામાં આવ્યા છે। ત્યારે 8 આરોપીઓ છે એ 8 આરોપીઓને અહીં લાવવામાં આવી રહ્યા છે અને સમગ્ર ઘટના અંગે પૂછપરછ કરવામાં આવી રહ્યું છે। એ પોલીસ દ્વારા સર્ચ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે। ત્યારે આ સર્ચ ઓપરેશન દરમિયાન ગાયના અવશેષો પણ અહીંથી મળી આવ્યા છે। દ્રશ્ય જોઈ શકો છો। જે આરોપીઓ છે તેમને ઘટના સ્થળે લાવવામાં આવી રહ્યા છે અને કડક પૂછપરછ કરવામાં આવી રહી છે। હજુ પણ જે અન્ય આરોપીઓ ફરાર છે તેને પકડવા માટે પોલીસ દ્વારા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે। કુલ 41 જેટલા લોકો ઉપર પોલીસ ફરિયાદ છે નોંધાઈ છે, જેમાં 22 જેટલા આરોપીઓ ઝડપાઈ ચૂક્યા છે અને જે આરોપીઓ ફરાર છે તેને પકડવા માટે પોલીસ ચક્રો ગતિમાન કર્યા છે। ઉદય જાદવ, ગુજરાત ફર્સ્ટ, સુરત।